નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની શરૂઆત કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર માટે બોર્ડે તૈયાર કરેલી એક બ્લુપ્રિન્ટ કે જેના આધારે તમારે એક્ઝામ આપવાની હોય છે, એ બ્લુપ્રિન્ટનો આપણે આજે સૌપ્રથમ અભ્યાસ કરવો છે. સાથે સાથે તમને હું એ પણ જણાવી દઉં કે દરેક વિષયને પોતાનો કોડ હોય છે. વાણિજ્ય વ્યવસ્થા સંચાલનને પણ પોતાનો કોડ છે. એ કોડ છે 046. તો મિત્રો, તમને એમ થાય કે ભાઈ આ કોડનું શું મહત્ત્વ હશે? તો વર્ષના અંતે જ્યારે તમે બોર્ડના ફોર્મ ભરતા હશો ત્યારે ફરી એક વખત આ નંબર તમારે એ ફોર્મમાં લખવાનો થશે. અત્યારથી તમને જાણ હોવી જોઈએ કે આ વિષયનો કોડ 046 છે. જોતા જાય ટોટલ આ વિષયમાં તમારે 12 પાઠ ભણવાના છે, 12 ચેપ્ટર ભણવાના છે. દરેક ચેપ્ટરનું પોતાનું વેઇટેજ છે, દરેક ચેપ્ટરનું પોતાનું નામ છે, દરેક ચેપ્ટરમાંથી કયા વિભાગમાં કેટલા માર્ક્સનું પૂછાય છે એની આખી એક બ્લુપ્રિન્ટ તમારી સામે હું રજૂ કરું છું. તો મિત્રો, 5 વિભાગની અંદર આ પ્રશ્નપત્ર વહેંચાયેલું હશે, A, B, C, D અને E. એ વિભાગમાં વિકલ્પો હોય છે, બી વિભાગમાં એક વાક્યના પ્રશ્નના જવાબ હોય છે, સી વિભાગમાં 2 માર્ક્સમાં પૂછી શકાય એવા ટૂંકા પ્રશ્નો હોય છે, ડી વિભાગમાં 3 માર્ક્સના પ્રશ્નો હોય છે, જ્યારે ઈ વિભાગમાં 5 માર્ક્સના પ્રશ્નો હોય છે. પહેલું લેસન છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. સંચાલનનું એકમની અંદર સ્વરૂપ કેવું હોય, એનું મહત્ત્વ કેવું હોય, એનું વેઇટેજ છે 10 માર્ક્સનું. હવે એ 10 માર્ક્સ કેવી રીતે પૂછાય છે? વિભાગ એમાં 1 માર્ક્સનો એટલે ઓબ્જેક્ટિવ, એક વાક્યનો પ્રશ્ન, 2 માર્ક્સનો પ્રશ્ન અને 3 માર્ક્સના 2 પ્રશ્ન આની અંદર તમને પૂછાય. ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતોનું લેસન છે, એ 6 માર્ક્સ માટે છે. એક વિકલ્પ પૂછાય છે, 2 માર્ક્સનો એક પ્રશ્ન, 3 માર્ક્સનો એક પ્રશ્ન, ટોટલ 6 માર્ક્સનું વેઇટેજ. ત્યાર પછી આયોજન, સૌથી અગત્યનું લેસન, 7 માર્ક્સનો વેઇટેજ, 1 માર્ક્સનો વિકલ્પ, 1 માર્કનું એક વાક્યમાં પ્રશ્ન અને સૌથી અગત્યનો 5 માર્ક્સનો એક પ્રશ્ન અહીંયા તમને પૂછવામાં આવે છે. મિત્રો, 4 લેસન એવા છે કે જેની અંદરથી 5 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. એમાંથી એક લેસન છે આયોજન. ત્યાર પછી વ્યવસ્થા, 10 માર્ક્સના વેઇટેજ માટે એક વિકલ્પ, એક વાક્યનો પ્રશ્ન, 2 માર્ક્સનો એક પ્રશ્ન અને 3 માર્ક્સવાળા 2 પ્રશ્નો અહીંયા પૂછાય છે. ત્યાર પછી કર્મચારી વ્યવસ્થા 10 માર્ક્સ માટે છે, જેની અંદર વિકલ્પ નથી આવરી લેવામાં આવતો, પરંતુ ટૂંકો પ્રશ્ન એક વાક્યનો આવરી લેવામાં આવે છે. 2 માર્ક્સના અહીંયા 2 પ્રશ્ન પૂછાય છે અને ફરી એક વખત 5 માર્ક્સનો એક પ્રશ્ન આ લેસનમાંથી છે, એટલે આપણા માટે આ લેસન પણ ખૂબ અગત્યનું. ત્યાર પછી દોરવણીની અંદર પણ 10 માર્ક્સનું વેઇટેજ, વિકલ્પ નથી, એક વાક્યનો ટૂંકો પ્રશ્ન 1 માર્ક્સ માટે, 2 માર્ક્સના 2 પ્રશ્ન અને ફરી એક વખત અહીંયા 5 માર્ક્સનો એક પ્રશ્ન, એટલે આ દોરવણીનો લેસન પણ આપણા માટે અગત્યનો. ત્યાર પછી અંકુશમાં 6 માર્ક્સનું પૂછાય છે, એક વિકલ્પ, એક 2 માર્ક્સનો પ્રશ્ન, એક 3 માર્ક્સનો પ્રશ્ન. નાણાકીય સંચાલન 8 માર્ક્સ માટે પૂછાય છે, 2 વિકલ્પવાળા પ્રશ્નો પૂછાય છે, એક ટૂંકો પ્રશ્ન છે, 2 માર્ક્સનો એક, 3 માર્ક્સનો એક. નાણાકીય બજાર 8 માર્ક્સ માટે પૂછાય છે, એક વિકલ્પ, 2 એક વાક્યના પ્રશ્ન પૂછાય છે, એક 2 માર્ક્સનો પ્રશ્ન, એક 3 માર્ક્સનો પ્રશ્ન. બજાર પ્રક્રિયા અને સંચાલન ટોટલ 9 માર્ક્સ માટે પૂછાય છે,
એ વિભાગની અંદર એક પ્રશ્ન, એક ટૂંકો પ્રશ્ન 1 વાક્યનો, 2 પ્રશ્ન 2 માર્ક્સના અને 1 પ્રશ્ન 3 માર્ક્સનો. ફરી એક વખત આપણને જેમાં ખરેખર મજા આવે એવો લાઈવ કન્સેપ્ટવાળો ગ્રાહક સુરક્ષાનો લેસન 8 માર્ક્સનું વેઇટેજ છે. ઓબ્જેક્ટિવ 1 પૂછાય છે, 2 માર્ક્સનો 1 પ્રશ્ન પૂછાય છે અને ફરી એક વખત અહીંયા 5 માર્ક્સનો 1 પ્રશ્ન. એટલે આપણા માટે આ ચેપ્ટર ખૂબ અગત્યનું. ત્યાર પછી ધંધાકીય પર્યાવરણ એકદમ સિમ્પલ કન્સેપ્ટ સાથે 8 માર્ક્સ, વિકલ્પ નથી, 1 વાક્યનો 1, 2 માર્ક્સનો 1 અને 3 માર્ક્સનો 1 પ્રશ્ન. આમ જોવા જઈએ તો 4 લેસન આયોજન, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને ગ્રાહક સુરક્ષા. આ 4 લેસન વિદ્યાર્થી મિત્રો આપણા માટે છે એ સૌથી અગત્યના એટલા માટે કે એની અંદર તમને 5-5 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. આ સિવાયના એક પણ લેસનમાં 5 માર્ક્સનો પ્રશ્ન હોતો નથી. એનો મતલબ એવો થયો કે બાકીના લેસનની અંદર 3 માર્ક્સ, 2 માર્ક્સના જે પ્રશ્ન પૂછાય છે એમાં વિધાનોનો સમાવેશ થાય અને સામાન્ય રીતે વિધાનો છે એ વિદ્યાર્થીઓને ગમતા હોતા નથી. પણ આપણે એ વિધાનો પણ તૈયાર કરવાના છે અને પૂરેપૂરો રસ દાખવી અને આપણું કાર્ય આપણે કરવાનું છે. છેલ્લે થોડી સમરી કાઢી લઈએ તો વિભાગ એમાં 10 માર્ક્સનું પૂછાય છે, વિભાગ બીમાં 10 માર્ક્સનું પૂછાય છે, વિભાગ સીમાં 30 માર્ક્સનું પૂછાય છે. 30 માર્ક કેવી રીતે? તો કે 15 પ્રશ્ન પૂછાશે 2 માર્ક્સવાળા. વિભાગ ડીમાં પણ 30 માર્ક્સનું પૂછાય છે, એની અંદર 10 પ્રશ્ન હશે 3 માર્ક્સવાળા અને વિભાગ ઈની અંદર 4 પ્રશ્ન પૂછાશે 5 માર્ક્સવાળા. મિત્રો, આ બ્લુપ્રિન્ટ હંમેશા જ્યારે આપણે વાંચવા લખવા બેસીએ ત્યારે આપણા દિમાગમાં રાખીએ. દિમાગમાં ન રહે તો કાગળ ઉપર તો રાખશું જ, જેથી કરીને જ્યારે આપણને જરૂર પડે ત્યારે આપણે જોઈ શકીએ. તૈયારી કરતી વખતે, વાંચતી વખતે તમારી સામે જો આ બ્લુપ્રિન્ટ હશે તો તમારું કામ છે એ ખૂબ જ હળવું બની જશે. કયા ચેપ્ટરમાં કેવી રીતે તૈયારી કરવી એના માટેની આ એક બેસ્ટમાં બેસ્ટ કહેવાય કે જેને ગાઈડલાઈન તમારા માટે થઈ શકે. ત્યાર પછી એક બીજું નાનકડું એવું પોર્શન એટલે કે આપણા સિલેબસની પેપર સ્ટાઇલ પણ આપણે જોઈ લઈએ. તો બહુ સિમ્પલ પેપર સ્ટાઇલ છે અહીંયા. વિભાગ એ 10 માર્ક્સ માટે, વિભાગ બી 10 માર્ક્સ માટે, વિભાગ સી 30 માટે, વિભાગ ડી 30, વિભાગ ઈ 20. હવે આની અંદર શું છે તો કે 10 પ્રશ્ન હશે વિકલ્પ 1 માર્કવાળા, 10 પ્રશ્ન 1 વાક્યના, 15 પ્રશ્નો 2 માર્ક્સ માટે હશે, 10 પ્રશ્નો 3 માર્ક્સ માટે હશે અને 4 પ્રશ્ન છે 5 માર્ક માટે હશે. મિત્રો, તમને ખ્યાલ જ હશે કે આમાં કન્ટિન્યુઅસ પ્રશ્નોને નંબર આપવામાં આવતા હોય. એટલે કે વિભાગ એની અંદર 10 પ્રશ્ન છે તો 1 to 10 નંબર આપીએ, ત્યારે વિભાગ બીની અંદર 1થી નહીં પણ 11થી શરૂ થાય. તમે 11મા ધોરણમાં એક્ઝામ આપી છે, પ્રિલિમ્સ છે, 6 માસિક છે, તમને લોકોને આ વસ્તુનો ખ્યાલ છે જ. 11થી 20 10 પ્રશ્ન થયા, 21થી 35 15 પ્રશ્ન થયા, 36થી 45 10 પ્રશ્ન થયા, 46થી 49 એટલે એ 4 પ્રશ્ન થયા. ટોટલ 1થી 49 સુધીના પ્રશ્નો તમારા આખા પેપરની અંદર હશે. આની અંદર તમને ઇન્ટરનલ ઓપ્શન્સ પણ આપવામાં આવે છે. એ જેમ આપણે શીખતા જાશું એમ આપણે એને સોલ્વ કરતા જાશું. મિત્રો, પેપર સ્ટાઇલ અને બ્લુપ્રિન્ટ તમારી સાથે રાખજો. જ્યારે તૈયારીઓ કરો ત્યારે એની મદદ જરૂરથી લેજો. ધન્યવાદ.